પોરબંદરમાં રવિવારની રજા દરમિયાન ચોપાટી નજીક દરિયામાં નાહવા પડેલો એક કિશોર ડૂબવા લાગ્યો હતો, જેને ત્યાં હાજર અન્ય યુવકોએ સમય સૂચકતા વાપરી આ બાદ બચાવી લીધો હતો. હાલ આ કિશોર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોરબંદરના છાયામાં આવેલા નવા વણકરવાસમાં રહેતો વિવેક રામભાઈ સિંગરખિયા નામનો 15 વર્ષીય કિશોર રવિવારની રજા હોવાથી સવારે પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. ક્રિકેટ રમ્યા બાદ ગરમીથી રાહત મેળવવા માટે વિવેક અને તેના અન્ય મિત્રો ચોપાટીએ લોર્ડ્સ હોટેલ સામે આવેલા દરિયામાં નાહવા માટે ગયા હતા. દરિયામાં નાહતી વખતે અચાનક વિવેકે પાણી પી જતા તે ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. ડૂબતી વખતે તેના મોઢામાં પાણી ભરાઈ જતા તે બેભાન જેવો થઈ ગયો હતો. આથી તે બૂમાબૂમ કરવા લાગતા ત્યાં સ્વિમિંગ કરી રહેલ અન્ય તરવૈયાઓ તાત્કાલિક તેની મદદે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ વિવેકને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યાં હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. રવિવારની રજામાં બનેલી આ ઘટનાને પગલે પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ સમયસર મળેલી મદદને કારણે મોટી હોનારત ટળી હતી. ઉલ્લેખનીય છે કે શનિવારે સાંજે જ અહીંના દરિયામાં 3 યુવાનો ડૂબ્યા હોવાનો કોલ મળતા ફાયર ટીમ દોડી જતા તે ત્રણેય સ્વિમિંગ કરતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે બીજા જ દિવસે ખરેખર અકસ્માત સર્જાયો છે. ત્યારે તંત્રએ અહીં દરિયો જોખમી હોવાના સાઇન બોર્ડ મૂકવા તેમજ દરિયામાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવે તે જરૂરી બન્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ રામભાઈ છે. આ વિવેક મારો છોકરો છે અને આજે રવિવારની રજા હતી તો ક્રિકેટ રમવા ડબાને ગયો હતો, પણ પછી નાવા છોકરા બધા ગયા અને ચાલો નાવા જઈએ ને વેર આવી એમાં પડી ગયો તો થોડું પાણી પી ગયો ને 2 વર્ષ જેવો થઈ ગયો. કઈ રીતે કાઢ્યો બધા? પછી કોણે બચાવ્યો? ત્યાં બીજા હતા નાવાવાળા ભાઈઓ મોટા, એને ખબર પડી કે છોકરો ડૂબે છે એટલે જરાક એને મદદ કરીને કાઢ્યો. બહેનું કઈ જગ્યાએ? ઓછોની હોટલની પાસે. એકલો જ હતો કે બીજા કોઈ ભેગા ગયા હતા નાવાની સાથે? 3-4 છોકરા હતા બીજા ભાઈબંધ દોસ્તારો.